जय श्री राम। नमो नारायण। हर हर મહાદેવ। હિન્દુ નવા વર્ષથી ઘણી રાશિઓનો ભાગ્યોદય થઈ રહ્યો છે। વર્ષ 2025માં 30 માર્ચથી હિન્દુ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે। હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી। શાસ્ત્રોમાં આ દિવસને હિન્દુ નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। ચૈત્ર મહિનો હિન્દુ વર્ષનો નવો મહિનો કહેવાય છે। આ વખતે હિન્દુ નવા વર્ષમાં ઘણા શુભ યોગો બની રહ્યા છે, જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થશે। શાસ્ત્રો મુજબ આ દિવસે પ્રથમ તહેવાર યુગાદી અને ગુડી પડવો છે। ચૈત્રી નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થાય છે। આ દિવસે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક પણ થયો હતો અને દ્વાપર યુગમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ થયો હતો, એવી ચર્ચાઓ અને વાતો શાસ્ત્રોમાં વર્ણવેલી છે। 2025ની વાત કરીએ તો આ વખતે હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2082 30 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે। જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે હિન્દુ નવા વર્ષના રાજા અને મંત્રી બંનેને સૂર્યદેવ માનવામાં આવે છે। જ્યાં સુધી આ દિવસના ગ્રહ ગોચરની વાત છે તો આ દિવસે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, શનિ અને રાહુની યુતિ મીન રાશિમાં રચાશે। આ સંયોગને જ્યોતિષમાં ષડગ્રહી યોગ કહે છે। આ સાથે આ ગ્રહોના સંયોગથી અનેક વિશેષ યોગો અને રાજયોગો બની રહ્યા છે, જેમાં શુક્ર ચંદ્રનો કલાત્મક રાજયોગ, શુક્ર અને બુધનો લક્ષ્મીનારાયણ રાજયોગ, શુક્ર બુધનો બુધાતિ રાજયોગ વગેરે મુખ્ય છે। હિન્દુ નવા વર્ષ પર ષડગ્રહી યોગની અસર રાશિ ચક્ર પર પણ પડી રહી છે। ગ્રહોની વિશેષ સ્થિતિ એટલે કે હિન્દુ નવા વર્ષ પર બનેલો ષડગ્રહી યોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે। આ યોગ તેમનું ભાગ્ય પણ રોશન કરશે। ષડગ્રહી યોગના પ્રભાવથી ઘણી રાશિઓના લોકોને કેરિયર, બિઝનેસ, ધન અને પારંપરિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળવાની છે। મેષ રાશિ। મેષ રાશિના જાતકોને કેરિયરમાં પ્રગતિ થશે। તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે। વેપાર કરનારા લોકો માટે આ સમય પ્રગતિથી ભરેલો છે। આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તનના સંકેત છે। તમારું સામાજિક સન્માન વધશે। વિવાહિત જીવનમાં સહયોગ વધશે। મિથુન રાશિના લોકો માટે મિથુન રાશિ નોકરિયાત લોકો માટે નવી તક મળશે। પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે। નાણાંનો પ્રવાહ વધવાથી તમારી આર્થિક વૃદ્ધિ થશે અને વેપારીઓની વ્યવસ્થામાં વિસ્તરણ થશે। નવી ડીલ પણ થશે। તમારા સારા કામથી સમાજમાં તમારું સન્માન વધશે। તમને પરિવારનો સહયોગ મળશે, જેથી તમારા તમામ પ્રકારના તણાવ દૂર થશે। કર્ક રાશિ। આ રાશિના લોકોએ તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે। તમારા યોગ્ય પ્રયાસો દ્વારા તમારા કાર્યમાં સફળતા થશે। વેપારીઓને વેપારમાં સારો નફો મળશે। વેપારનું વિસ્તરણ પણ કરી શકશો। નવી તકો પ્રાપ્ત થશે। તમને પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે અને તમે બચત કરવામાં સફળ થશો। વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા લોકોને હિન્દુ નવા વર્ષમાં ચોક્કસપણે દેવી મા લક્ષ્મીના આશીર્વાદ મળશે। આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો થશે। જો આખું દેવી ચાલુ રહ્યું છે તો તમને તેમાંથી રાહત મળશે। વેપારમાં લાભ થવાની સંભાવના છે। ધન રાશિ। ધન રાશિના લોકો માટે હિન્દુ નવું વર્ષ ખુશીઓ લઈને આવશે। આ રાશિના લોકો પર મા લક્ષ્મીની કૃપા વરસશે। આ વર્ષે તમે આર્થિક રીતે મજબૂત થશો। સ્વાસ્થ્યમાં સુધાર થશે અને તમને તણાવથી રાહત મળશે। તમે તમારા વ્યવસાયને વિસ્તારવાની યોજના બનાવી શકશો। જય શ્રી રામ। નમો નારાયણ। હર હર મહાદેવ।